गुड नाइट ओ कैसा लगा मेरा मजाक? ગુડ નાઇટ હું ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને સ્વાગત છે એક નવા બ્લોગમાં. ગુડ નાઇટ એટલે કીધું મેં કેમ કે હાંજનો સમય થઈ ગયો છે. પાછળ તમે જોઈ શકો છો ભાવિકભાઈ ને ધર્મેશભાઈ ઉભા છે, એની પાછળ તમે જોઈ શકો છો હા અંધારું હોય કેમ કે હાંજ પડી ગઈ છે. અમારે જમવાનો ટાઈમ જિંદગીમાં અંધારું જ છે. ઓહો હાલો ક્યાંક જાય જમવાનું ગોઠવીએ મિત્રો. પછી છે ને અહીંયા ઘરે ને ઘરે અમે મિત્રના રૂમે જ જો કાંઈ બનાવી રાખ્યું તો તમે એમ કહો કે ભાઈ તમે યાર એટલે અમે આજ બહાર જમવાનું વિચાર્યું તો ક્યાં જવાનું પ્લાનિંગ કર્યું બનાવીને કારીગર ભાઈ આપણે એમ કે થકવી દો એ છાટા આવે. તો મિત્રો જામનગરની અંદર અત્યારે ફૂલ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ છે ને વીજળી થાય છે એ આમાં દેખાશે નહીં અને ઠંડુ એકદમ વાતાવરણ ને વરસાદ જો છાટા છાટા આવે કોક કોક. ના નક્કી શું કરે મિત્રો ફૂલ વરસાદ આવી રહ્યો છે અને ચશ્મામાં છે ને છાટા ઉડ્યા ને ઓલી બ્લર વાળી ઇફેક્ટ પડી ગઈ. આ બ્લર દેખાય હારું નું ગાડી ન થાકતો બાકી આમાં ગાડી ક્યાં મેહુલિયો વરસે થોડો થોડો ચાલુ થયો હે હા ઉપર વાળો. તો ભાઈ અમે છે ને એક હોટલ તો નક્કી કરી છે પણ એ હોટલ ખુલ્લી હોય કે ના હોય એનું કઈ પ્લાનિંગ ના હોય નક્કી ના હોય તો ત્યાં જઈને જોઈ જોઈએ. હોટલ ખુલ્લી હોય તો સારું કેમ કે વધારામાં રખડવું નહીં પડે. તો ભાઈ રેસ્ટોરન્ટ ખુલ્લી છે અમને એમ હતું કે ભાઈ રેસ્ટોરન્ટ ખુલ્લી નહીં હોય પણ પેલા આવ્યા હતા ને ત્યારે બંધ હતી એટલે અમારે અહીંથી પાછું જઈને તમને ખબર છે ને પિઝા ખાવામાં અમે ભાઈ હલવાઈ રહ્યા હતા. તો આજે અહીં જમવા માટે આવી ગયા છે. સરસ મજાનું મસ્ત જમવાનું અહીંયા મળે ભાઈ. વેઇટિંગ છે વેઇટિંગ મિત્રો 5-10 મિનિટ જ્યારે ઈચ્છા પૂરેપૂરી હતી મારી અહીં બ્લોગ ઉતારવાની પણ એટલો બધો કડબડ થાય છે ને મારે બ્લોગ ઉતારવામાં છે ને થોડુંક ઓલું થાય છે. બાકી અમારે છે ને એક જગ્યાએ અટકું છે જમવા તો બેસી ગયા છે ટેબલ મળી ગયા છે. અટકું ક્યાં ખબર ઇંગ્લિશ વાંચતા આવડે નહીં કેને આવડે ભાઈ ઇંગ્લિશ એનસૂટ કરીને આલ્યો સાહેબ જ્યાં ગામમાં વાંચીને કયો તા ક્યું હોય તા કહેતા આવો તો કંઈક ઓર્ડર કરી ભાઈ સરસ. આ બધાને લારું પડે છે અહીંયા સિસ્ટમ હોય જે છે ને હાથે દે અહીંયા શાક બધું આવી ગયું છે આ બધા કીધું ફટાફટ દે તો મેળ આવી જાય હાથે જ ના લઈ લેજો બે સરસ મજાનું પેટ ભરીને આપણે જમીતા લીધું પણ હોટલનું નામ છે આતિથ્ય હોટલ 7 રસ્તાથી થોડુંક આમ આપણી જીજી હોસ્પિટલ સાઈડના રસ્તા ઉપર છે પણ ભાઈ એનો પ્રાઇસ છે ને થોડીક હાઈ લેવલની છે થોડીક વધારે છે બાકી બધી રેસ્ટોરન્ટ કરતાં જોકે જમવાનું સારું આવે છે પણ સારું આવે છે એની જગ્યાએ ભાઈ પ્રાઇસ પણ એટલી બધી હાઈ છે. ભલે મિત્રો કમેન્ટ કરો કેવો સીન છે. બાકી વરસાદી વાતાવરણ છે ને જો રોડ એકદમ મસ્ત ભીનો થઈ ગયો છે અને આવું લાઇટિંગ ચાલુ હોય પાછી એફજેટની ગાડી આગળ જાતી હોય શું હવે તાજે વીજ થાય મિત્રો ઘોડો મિત્રો ઘોડો. ઘરે પહેરવા માટે છે ને આપણી પાસે સ્લીપર નહોતા ઘરે કે અહીંયા થોડું કામ હોય જવા માટે તો આપણે છે ને આ સ્લીપર મંગાવ્યા છે નાઇકીના અને લીધા કેટલાના છે ખાલી 2000 રૂપિયા. ઓલો વિડીયો નથી આવતો ખાલી 1400 કરોડમાં પેન્ટ હાઉસ દુબઈમાં એ ટાઈપ ખાલી 2000 રૂપિયા. નવા ચપ્પલ લીધા હોય ને પછી 1-2 દી પહેરવાની જે મજા આવે ને ભાઈ ઓહો એની કામ વાત ના પૂછ મસ્ત હે ફાકિંગ થકી ભાઈ કોકે નહીં ऊपर થી भाई कौन ठोको नाखे हैं भाई जिस दिन हाथ में आ गए ना उस दिन भाई हम मार के आपका ना कचुम्बर बना देंगे. ये देखो कितना थूक डाला हमारी गाड़ी पे नीचे हमारी गाड़ी खड़ी है वो भी पता नहीं है का भाई છે ને वहाँ जो तो મેળામાં રસ્તો है ને એવો કાદો ભર્યો છે ને મારા ભાઈ કે ત્યાંથી જ મેળાવી ત્યાંથી નહીં મેળે ભાઈ સીધી ગાડી જાહે રિવર્સ पीछे अगर कोई होगा तो गैस ले आऊँ तो पहला जरा कागल ले लो. स्कूटी वाले भैया भाई गयो ये ઊભી રહે માખી મિત્રો રિવર્સમાં છે ને આપણું એવું છે ને કે આરીસામ જવું જ ના પડે રિવર્સ કેમેરો હોય ને તો બોલો गेम रमी गाइस देखो ये पानी पूरी वाला है ना वो दिन में 3 से 4 हजार रुपए कमाता है मतलब महीने के कितने हुए सोचो तुम सोचो मतलब कि इसके भी यहाँ पे मतलब कि इस बंदे के भी यहाँ पे ना 2-3 फ्लैट होंगे आराम से. तो व्लॉग आज ઉતારવાનો હતો ઘરની બહાર નીકળ્યો હતો પણ અમે છે ને એકચ્યુઅલી માં એક જગ્યાએ ગયા હતા
અને અહીંયા છે ને 3.5-4 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. યસ કરી કોઈ જગ્યાએ ભાઈ કઈ જગ્યા હોય બીજી કઈ એવી કઈ તો ના હોય. જ્વેલર્સની દુકાન હતી ત્યાં આજે વયા ગયા હતા અને અત્યારે નીકળ્યા મતલબ કે અંધારું થઈ ગયું અને વરસાદે આવી ગયો થોડો ઘણો. એમાં ભાઈ બહુ મોડું થઈ ગયું. હાલો જમવાનું કંઈક પ્લાનિંગ કરી નાખી. 4 કલાક સુધી હે ને ઓલી દુકાનમાં બેઠા રહ્યા ને એટલે હવે લાગી ભૂખ, કેમ કે 8:30 વાગી ગયા હે અને જમવાનો ટાઈમ તો 9:30 વાગ્યાનો હે, પણ ભૂખ લાગી ને એટલે કચ્છી દાબેલી આપણે હે ને સરસ મજાની દાબેલી ખાવા ઉભા રહ્યા. ये होती है मस्त मजाक सरस वाली दाबेली खाई लेंगे. તો ભાઈ ગુડ નાઇટ થવાની છે એની પહેલાં હું એક વાત કહી દઉં કે ભાઈ આપણી સાઈડના ગામડાવાળા જે વિસ્તારો છે, એટલે કે ગામડા મારી સાઈડનું ગામ છે બધા દ્વારકા ડિસ્ટ્રિક્ટમાં આજુબાજુના જેટલા ભાઈ આ ગામડા છે ને એ બધેમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને એના કારણે ભાઈ ઘણા બધા પશુઓને ઘણા બધા માણસોને પણ ઘણી બધી તકલીફ થઈ છે. તો ભાઈ અત્યારે છે ને રેડ એલર્ટ છે, એટલે કે બહુ વધારે વરસાદ જેવું વાતાવરણ છે. તો તમે નીચાણવાળા વિસ્તારમાં કે એવા ક્યાંય રહેતા હો કે તમારા પશુ છે, તમારા ગાય ભેંસ છે એવી જગ્યાએ બાંધેલા હોય તો એને થોડીક સેફ જગ્યાએ ભાઈ બાંધી મૂકજો, કેમ કે વરસાદ એટલો બધો પડે છે ને યાર. મેં હમણાં મારા ગામડાઓના ને એ વિડીયો જોયા ને એમાં ભાઈ નથી બાઇક નીકળી શકતી, નથી મોટરસાઇકલ નીકળી શકતી, નથી 4 વ્હીલ નીકળી શકતી. મતલબ કે એટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે રસ્તાઓમાં, કેમ કે આપણે ગામડાઓના રસ્તા કેવા હોય એકબીજાના ગામ છે ને કનેક્ટ હોય છે, એક બ્રિજ હોય છે એમાંથી કે એવો રસ્તો હોય છે, પણ એ જ પાણીના ભરાઈ ગયા છે તો પબ્લિક પણ જઈ નથી શકતી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલો બધો વરસાદ પડ્યો છે. બાકી ભાઈ બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને તમારા ભાઈ ઘરે એવા પશુ હોય ગાય ભેંસ હોય તો એનું પણ જરૂર ધ્યાન રાખજો. બાકી મળશું આના પછીના નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.